નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે અમદાવાદમાં 8 ઇંચથી વધુ તેમજ નર્મદામાં 12 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આવતીકાલે 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે, જ્યારે નર્મદા જિલ્લામાં 12 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યમાં અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય થવાથી ભારે વરસાદનું જોખમ વધ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની તેમજ નદી નાળાઓમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલથી વરસાદની તીવ્રતા વધુ વધવાની શક્યતા છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ શકે છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ દરિયામાં પવનની ગતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। માછીમારોને સુરક્ષિત સ્થળે રહેવા અને હવામાન વિભાગની આગામી સૂચનાઓ પર સતત નજર રાખવા જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં સક્રિય બનેલી વિવિધ હવામાન પ્રણાલીઓના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદનું ચિત્ર જોવા મળી શકે છે। હવામાન વિભાગે જિલ્લા પ્રશાસનને પણ સતર્ક રહેવા સૂચના આપી છે। આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જરૂરી તૈયારીઓ રાખવા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા જણાવાયું છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને વીજળીના થાંભલા તથા નદી નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। વરસાદને લઈને જારી કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં આગામી ભારે વરસાદની આગાહીને પગલે એએમસી સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવ્યું છે। શહેરમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી અને તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। 245 સ્ટોર્મ વોટર પંપ અને 315 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તેમજ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। અમદાવાદ શહેર એવું કદાચ હોઈ શકે કે બંને દિવસ જ્યાં અતિ ભારે વરસાદનું આગાહી જે છે એ રહેશે। એના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓના જે રજા છે એ કેન્સલ કરવામાં આવ્યું છે। એના અનુસંધાને સાબરમતી નદીના જે તમામ ગેટ્સ છે એ જે ખુલ્લું છે એ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યું છે। અમદાવાદની અંદર સૌથી વધુ વરસાદ અમદાવાદમાં આવનાર 48 કલાકમાં થવાની સંભાવના છે। એ જોતા નીચાણવાળા ભાગમાં રહેતા સૌ નાગરિકોને અપીલ છે, પોતાની સલામતી માટે આજુબાજુના વિસ્તારમાં કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અથવા કોઈ પણ સારી જગ્યાએ પોતાના પરિવાર સાથે, પોતાના ઘરવખરી સાથે, સાધન સામગ્રી સાથે અને જે લોકોના સેલરમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે એ બધા જ સેલરવાળા પોતાનો વ્હીકલ પણ સેલરમાં પાર્ક ના કરે, પોતાના દરેક વસ્તુનું ધ્યાન રાખે। સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે। 31 જુલાઈએ રેડ એલર્ટ અને 1 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે। કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, અફવાઓથી દૂર રહેવા તેમજ માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે। જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। જોરદાર હવા સાથેનું ભારે વરસાદની આગાહી જે આપવામાં આવેલી છે એના તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાની ટીમ, જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીના કચેરીના સંકલનથી પૂરેપૂરું તૈયારીની સ્થિતિમાં આવી ગઈ છે। તમામ લો લાઇંગ વિસ્તારમાં જે છે આજે તકેદારીના ભાગરૂપે એવેક્યુએશન પણ કરવામાં આવશે અને લોકોને લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે। એમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે।
રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી અને નાળાની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ આપણે આવતીકાલે સાંજથી મધ્યરાત્રિથી લઈને શનિવારના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે આની ચિંતા છે। તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી જ્યાં ગ્રામ પંચાયતમાં રહે, તમામ સરપંચેસને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરી છે। અમદાવાદના નારોલમાં પોલીસના નામે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। 3 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી વેપારીને અવાવરૂ સ્થળે લઈ જઈ ધમકી આપી ફોનપે મારફતે રૂપિયા 1.60 લાખ પડાવી લીધા હોવાનો આરોપ છે। પરિવારને જાણ કર્યા બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, જ્યાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ગઈ તારીખ 22/7ના રોજ જસોદાનગરથી નારોલ બાજુ જતા નરેન્દ્રકુમાર જાટ જે ટ્રાન્સપોર્ટના વેપારી છે, તેમને હોટલમાં જે ખરાબ ધંધા કરે છે તેવું કહેનાર 4 ક્રિમિનલ ગુનેગાર છે એ લોકોએ પોલીસનો ધારણ કરી તેમને ધાક ધમકી આપીને એમને અહીંયાથી ઉપાડી અને ઈસનપુરના જે વિસ્તાર છે ત્યાંથી મણિનગર બાજુ લઈ જતા આ ભોગ બનનાર પાસેથી ઓનલાઈન 1,60,000 જેવી મોટી રકમ પડાવી દીધી। અમદાવાદમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે યુજીસી દ્વારા ગુજરાતની અનેક સરકારી યુનિવર્સિટીને ગ્રાન્ટ ન ફળવાતા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે। પક્ષે સરકાર પર ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે અને સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી તેમજ પૂરતી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી આક્ષેપો અંગે સરકારનો પક્ષ ઉપલબ્ધ નથી। વધુ એક વખત ગુજરાતને કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો અન્યાય કર્યો છે એની વિગત આપણે સામે આવી છે। 6 યુનિવર્સિટીઓ, ગુજરાતની 6 યુનિવર્સિટીઓ, જેમાં નોર્થ ગુજરાત યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, IIM આ પ્રકારની સંસ્થાઓમાં વર્ષ 2025-26માં એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો। ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં કેન્દ્રની યુજીસી દ્વારા, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। શાહ આલમ રોયલ નવા ફ્લેટમાં થયેલી ચોરીમાં પોલીસે ફરિયાદીની સગી સાળીની ધરપકડ કરી છે। ત્યારે સ્માર્ટ લોકનો પાસવર્ડ અને ઘરની સંપૂર્ણ માહિતી મેળવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે આરોપી પાસેથી 50 લાખ રૂપિયાના સોનાના દાગીના સહિત મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને આ ઘરફોડીમાં લાંબી પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અંદરના ફ્લેટમાંથી જ તે ફરિયાદી છે તેમનો સગી સાળી ફરહાનાઝ નાસિર ખાન પઠાણ કે જેને પોતે એક નવો ફ્લેટ રહેવા માટે નોંધાયેલો, તેના હપ્તા તેને ભરવાતા અને હાલમાં તે આ જે જગ્યા છે ચોરીની એની ઉપરના ફ્લેટમાં જ રહેતા હતા। તેમણે આ ચોરી કરેલું તપાસમાં ખુલેલ છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક સાથે રૂપિયા 10.88 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ત્યારે દંપતીએ ખોટા દસ્તાવેજો બનાવી મોર્ગેજ મૂકેલી દુકાનો બેંકની જાણ વગર વેચી દીધી હોવાનો આક્ષેપ છે। અમદાવાદના રાજેશ પટેલ અને હેતલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે મહેસાણા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સને 2022ની અંદર શ્રીજી કોર્પોરેશન નામની પેઢી જેના માલિક રાજેશભાઈ પટેલ હતા, એમને 4,90,00,000ની ટર્મ લોન આપેલી હતી અને બીજી એક પેઢી હતી ક્યોર હેલ્થ કેર કરીને
અને એના માલિક એમના પત્ની હેતલબેન હતા. એ બંનેએ 4 કરોડ 90 લાખની લોન લઈ પછી મોર્ગેજની અંદર પ્રોપર્ટી જે આપેલી હતી એ બરોડા ખાતે 17 દુકાનો હતી અને 17 દુકાનો પૈકી 4 દુકાનો એમને મોર્ગેજમાં આપેલી હોવા છતાં એમને વેચી મારેલી હતી. વિકૃત અધિકારીએ ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી છે, જેની અંદર આ કામના જે આરોપી છે રાજેશભાઈ પટેલ અને તેમના ફેમિલી, તેઓએ આ બેંકમાંથી થોડા સમય પહેલા અંદાજિત 4 કરોડ 90 લાખ બેંકનું ધિરાણ લીધેલું અને તેના અવેજીની અંદર જે મોર્ગેજ કરેલ પ્રોપર્ટી પૈકી દુકાનો તેઓએ મોર્ગેજ કરેલી હતી અને બેંકની જાણ બાદ તેઓએ આ દુકાનનું ખોટું દસ્તાવેજો ઉભા કરી અને વેચાણ કરેલું છે. તો હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર યોજાયેલો પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપના ઉમેદવાર ભરત નંદેશરિયાનો ભવ્ય વિજય થયો છે. ત્યારે ભરત નંદેશરિયાએ 145 મતથી જીત મેળવી છે. અગાઉ આ બેઠક આમ આદમી પાર્ટીના સભ્ય પાસે હતી, પરંતુ તેમના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. ખંભાત નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં રાજ્ય સરકાર દ્વારા પાલિકાને 8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સભામાં એજન્ડા ઉપર રજૂ કરાયેલા 4 કામોને સત્તા પક્ષે મંજૂર કર્યું છે અને જો કે આકારણી અરજીઓ મુદ્દે વિપક્ષના સુધારા અને રજૂઆતો ન સાંભળતા ભારે હોબાળો થયો હતો. ત્યારે સભામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સભ્યો હાજર રહ્યા હતા. અમદાવાદમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે યુજીસી દ્વારા ગુજરાતની અનેક સરકારી યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ન ફાળવાતા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે. પક્ષે સરકાર પર ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો અને સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની ભરતી તેમજ પૂરતી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે. આક્ષેપો અંગે સરકારનો પક્ષ ઉપલબ્ધ નથી. વધુ એક વખત ગુજરાતને કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો અન્યાય કર્યો છે, એની વિગત આપણે સામે આવી છે. 6 યુનિવર્સિટીઓ, ગુજરાતની 6 યુનિવર્સિટીઓ, જેમાં નોર્થ ગુજરાત યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, IIM, આ પ્રકારની સંસ્થાઓમાં વર્ષ 2025-26માં 1 પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં કેન્દ્રની યુજીસી દ્વારા, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 1 પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. મહેસાણામાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કરતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓની લોડિંગ વાહનમાં ઘેટા બકરાની જેમ ભરાવી અને મુસાફરી કરાવવામાં આવી રહી છે. ત્યારે વાહનોમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને બેસાડી નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આ જોખમી મુસાફરીના કારણે વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભું થયું છે, જ્યાં વાલીઓ અને સ્થાનિકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. સવાલ એ છે કે કોના કહેવા પર વિદ્યાર્થીઓને આવા વાહનમાં બેસાડવામાં આવ્યા અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદાર કોણ લેશે? મહેસાણા જિલ્લાના બહુચરાજી પંથકમાં એસએમસીની ટીમે ચંદ્રોડા ગામ નજીક દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે કાર્યવાહી દરમિયાન 22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાંથી 7 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ પણ સામેલ છે. ત્યારે ઘટના સ્થળેથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં સમગ્ર મામલે બહુચરાજી પોલીસ મથકે કુલ 9 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જ્યાં છેલ્લા 2 વર્ષથી રોડ બનાવવાના નામે માત્ર કપચી પાથરીને લોકોને ખોટા વાયદા આપવામાં આવી રહ્યા છે। ત્યારે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ યોગ્ય કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ રસ્તા પર ઉતરી થાળી વાટકા વગાડી અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની માંગ કરી છે। વોર્ડ નંબર 18 પર આવેલી ઋષિ પ્રસાદ સોસાયટીના જે રહીશો છે તેઓ આક્રોશમાં દેખાઈ રહ્યા છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। જે વિસ્તારના લોકો છે તેઓ કહી રહ્યા છે કે લાંબા સમયથી રોડ રસ્તાને લઈને રજૂઆત અનેક વખત કરી ચૂક્યા છે, પણ છતાંય કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં નથી આવી આરએમસી દ્વારા। ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 10 થી 12 વર્ષથી આ જે સોસાયટી જ્યારથી શરૂ થઈ ત્યારથી કોઈ પણ પ્રકારનો રોડ રસ્તાનો જે કામગીરી છે તે થઈ નથી, અને ખાસ થાળી અને વેલણ વગાડીને વિરોધ છે તે મહિલાઓ દ્વારા દર્શાવવામાં આવ્યો છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે મામલે। શું નામ આપનું? ભૂમિબેન ધર્મેશભાઈ ટીલાડા છે મારું નામ। અમે વોર્ડ નંબર 18માં રહીએ છીએ, ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહીએ છીએ। અમારું તક કહેવાનું એટલું છે કે રોડ રસ્તા કરી દો અમને। અમારે નાના નાના છોકરાઓ છે જે શેરીમાં રમતા હોય ને તો પડી જાય છે ને માથા ફૂટી જાય છે એમને, તો અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે અમને પુલ સરખો ઊંચો લઈ દો, અમને રસ્તા સરખા કરી દો। આ 15 વર્ષથી સમસ્યા છે બધી, નથી રોડ કરતા કે નથી પુલ કરી દેતા, પર છોકરા બિચારા સ્કૂલે જઈ ન શકે, આવી ન શકે, વરસાદ હોય ત્યારે છોકરાને તકલીફ થાય। છોકરા આવે નહીં ત્યાં સુધી અમારો જીવ મુઠ્ઠીમાં હોય કે છોકરાઓ ક્યારે ઘરે આવશે, નથી ગાઈડ થાય છે આ વિસ્તારમાં। હા, આ વિસ્તારની આસપાસ કેટલી સોસાયટીઓ આવેલી છે બેન? સોસાયટી આવેલી છે 4-5 આવી ગઈ છે સોસાયટી। મારે 2 ટ્વિન છોકરીઓ છે, એને આંગણવાડીમાં મેકવા જવું પડે તો એ છોકરીઓ પડીને જાય છે, એટલે રસ્તો સારો કરી દો તો સારું એમ। તમે શું કહેશો માસી, વિસ્તારમાં અત્યારે કઈ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે મહિલાઓ અને સ્થાનિક લોકો? વારંવાર જે નદીમાં પાણી આવે તે પુલ ઉપરથી કોઈને અવર જવર થઈ શકતી નથી, અને ઓલે કાંઠે કોઈ ધંધાવાળાથી ગયા હોય, મજૂરી કરવા ગયા હોય, લેડીઝ ગયા હોય, જેન્ટ્સ ગયા હોય, ઘેરે આવી શકતા નથી। બહુ પાણી ઉપરથી જતું હોય છે, કોઈ બીમાર પડે છે તો એને દવા વગર આખી રાત એમને હેરાન થતું રહેવું પડે છે, ક્યાંય બીજેથી જવાય એવી જગ્યા નથી। અને 1-2 વાર તો એના ઉપરથી કોઈ વાહન વ્યવહાર ગયા છે તો તણાઈ પણ ગયા છે, માણસ મરી પણ જાય છે। અને આ રોડની સમસ્યા વારંવાર ચોમાસામાં આવે તો કોઈ લેડીઝ કે જેન્ટ્સ પડી જાય તો 6-6 મહિનાના ખાટલા આવે છે, કોઈ હાથ ભાંગી જાય, કોઈના પગ ભાંગી જાય છે। અને પણ હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। આ જે સોસાયટી છે ઋષિ પ્રસાદ સોસાયટી, કે જ્યાં 15 વર્ષથી આ સમસ્યા છે તેવો સ્થાનિકોનો દાવો છે। વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં 3000થી વધુ લોકો રહે છે, અનેક જે પરિવારો છે આ વિસ્તારમાં રહે છે, અને તેઓની સ્પષ્ટ માંગણી છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે આ વિસ્તારની ખૂબ જ ખરાબ સ્થિતિ હોય છે, અને અનેક વખત કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે, અને જે ઉચ્ચ અધિકારીઓ છે, જે આરએમસીના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ પણ પ્રકારની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી। અને અંતે ક્યાંક ને ક્યાંક તેઓ મીડિયા સમક્ષ આવીને તેઓની પોતાની જે કહી શકાય પોતાની વ્યથા છે તે પ્રગટ કરી રહ્યા છે। કેપ્ટન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડમાં પૂર બાદ ખેતીને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે વલસાડમાં ભારે વરસાદ હતો અને ત્યારબાદ પૂર બાદ ખેતીને ભારે નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વલસાડની મુલાકાત જોવા મળી, જ્યાં કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું છે। ત્યારે કલેક્ટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી, જ્યાં ખેતીના નુકસાનની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। ખાસ કરીને જે અતિ પ્રભાવિત જિલ્લાઓ છે, ગામો છે, તાલુકાઓ છે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને વલસાડ અને નવસારીના, એના પણ ડેટા એ કલાકે મેળવી રહ્યા છે। વહીવટીતંત્ર પાસેથી કલાકે ડેટા મેળવી રહ્યા છે, અને એના આધાર ઉપર એમની પાસે પણ હતું, પણ પ્રત્યક્ષ રીતે જે પ્રકારે જોયું છે એનો આખો અહેવાલ એ હમણાં જ અમે એમને ટેલિફોનિક જાણ કરી છે। તંત્ર દ્વારા એને માહિતી મળતી જ હોય છે, અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેતીવાડીનો પણ સર્વે કરવાની સૂચના એ મને આપી છે। તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે।
ત્યારે મહેસાણામાં ભારે વરસાદને પગલે શાળાઓ બંધ રહી છે. 31 જુલાઈએ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. સરકારી ગ્રાન્ટેડ સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના સાવલીમાં લો પ્રેશરને કારણે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ડિઝાસ્ટર મામલતદાર પોલીસની સંયુક્ત તૈયારી જોવા મળી. ત્યારે બચાવ કામગીરી માટે બોટ અને લાઈફ જેકેટ તૈયાર છે. તમામ બચાવ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો ઉપર તંત્રની સતત નજર. હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મહેસાણામાં વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ત્યારે તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં વરસાદને લઈને આગાહી છે ત્યારે આગાહીને પગલે હવે તંત્ર એલર્ટ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી તેવું કલેક્ટરે જણાવ્યું છે. ત્યારે મહેસાણા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ છે કરવામાં આવી છે. તો મહેસાણાથી મહત્વના સમાચાર, જ્યાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સતર્ક રહેવા પણ સૂચના અપાઈ. મહેસાણા કે બીજા કોઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં એવી કોઈ અત્યારે કોઈ આપણને આગાહી મળેલી નથી. તેમ છતાંય આ બાબતને ધ્યાને રાખી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે. વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી કરી નિમણૂક કરેલ છે. એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે. અગમચેતીના તમામ પગલાં લેવામાં આવેલા છે. મહેસાણા પોલીસની વાત કરીએ તો તમામ પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફને એલર્ટ રહેવા માટે જાણ કરવામાં આવેલી છે. તમામ પીઆઈ ભારે વરસાદમાં રોડ પર રહે, ફિલ્ડમાં રહે તે માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો વિરમગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં વિરમગામમાં વરસાદી પ્રવાહમાં 14 વર્ષીય કિશોર ડૂબવાની ઘટના સામે આવી છે. ત્યારે વિરમગામના સોકલી નજીક 15 ગરનાળા પાસેનો આ બનાવ, જ્યાં ધસમસતા વરસાદી પ્રવાહમાં એક કિશોર તણાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી છે. 3 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે. હજુ પણ શોધખોળ યથાવત છે. ત્યારે હજુ સુધી કિશોરની કોઈ ભાળ મળી નથી. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મહેસાણામાં 131 સગીરા ગર્ભવતી બનતા ખળભળાટ મચી ગયો છે. તો મહેસાણાથી મહત્વના સમાચાર, 131 સગીરાઓ ગર્ભવતી બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે આરોગ્ય વિભાગમાં 131 સગીરાઓની નોંધણી સામે આવી છે. દરેક જુદા જુદા તાલુકામાં ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આની નોંધણી કરવામાં આવતી હોય છે. અને જે બેન આપણો ઉંમર આવે તો આધાર કાર્ડના આધારે આનું રજીસ્ટ્રેશન થતું હોય છે. આમાં શું થઈ શકે સર? હવે આ બાર આગળના જે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય સમાજ કલ્યાણ ખાતે આગળ કરવાની. તો સમાચારમાં આગળ વાત કરીએ જામનગર. તો જામનગરથી મહત્વના સમાચાર, જ્યાં વિશ્વ પરંપરાગત ચિકિત્સાનું વૈશ્વિક કેન્દ્ર બનશે. ત્યારે જામનગરમાં વિશ્વ પરંપરાગત ચિકિત્સા વૈશ્વિક કેન્દ્ર બનશે. જ્યાં જામનગરમાં WHO કેન્દ્રનું કાર્ય પૂરજોશમાં છે. ત્યારે અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી. જ્યાં 269.73 કરોડના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરાશે. તો અન્ય મહત્વના સમાચાર ગ્લાસોથી આવી રહ્યા છે. જ્યાં હર્ષ સંઘવીએ ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સના જે સ્ટેડિયમથી નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે. ત્યારે ભારતીય રમતપ્રેમીઓ સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી. ત્યારે નીરજ ચોપડા સહિત અનેક ખેલાડીઓએ પ્રોત્સાહન આપ્યું. તો આણંદથી મહત્વના સમાચાર, જ્યાં ફૂડ માર્કેટ
હત્યા કેસમાં પોલીસને સફળતા મળી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગણતરીના કલાકોમાં જ હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે, જે ચાકુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી અને આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે સીસીટીવી અને બાતમીદારોના આધારે આરોપી ઝડપાઈ ચૂક્યો છે। ગામડી રોડ નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સર્વેલન્સ સ્ક્વોડ, ટાઉન પોલીસની સંયુક્ત કામગીરી કે જ્યાં કાંતિભાઈ ઠાકોર સામે કાર્યવાહી શરૂ કરાઈ। જેના અનુસંધાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની તેમજ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી। આરોપી પાસે મોબાઈલ નહીં હોવાથી આરોપીના જે પણ સગાવાલા હતા એ તમામ સગાવાલાઓના ઘરે પણ સર્ચ કરવામાં આવેલો હતો। આરોપીના સગાવાલા કરમસદ, કરજણ તેમજ અન્ય જગ્યાઓ હોય આ તમામ જગ્યાએ ટીમો મોકલી આરોપી બાબતે હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાભાઈ ઠાકોરને આ આણંદ ટાઉનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મેળવી આજરોજ સવારના સમયે અટક કરવામાં આવેલો છે। તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।